ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આપણે નથી બોલતા, આપણને ભગવાન બોલાવે છે, કારણ કે એની કૃપા કરી એ કોટી કૃપાય, હરિ તારી લીલા ના સમજાય. કોઈ પણ ચોર ચોરી કરતો હોય ત્યારે એને એવું નથી થતું હું ચોરી કરું છું, આ ખોટું કામ છે. કોઈ પણ વ્યભિચારી પુરુષ જ્યારે વ્યભિચાર કરતો હોય ત્યારે એને નથી લાગતું કે હું ખોટો છું. કોઈ પણ જુગારી જુગાર રમતો હોય ત્યારે એને નથી લાગતું ખોટો છું, કારણ કે કળિયુગની અંદર જે રહેવાની જગ્યાઓ આપી હતી આ બધી જગ્યાઓ આ જ છે. પણ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ અને વૃદ્ધો યાતિ ગૃહિતા દંડમ. અંગ ગળાઈ જાય, મોઢામાંથી દાંત બધા પડી જાય, આંખના ઉપરના ભાગમાં કરચલીઓ પડવા માંડે, ડગુમગુ શરીર થાય, 2 પગની જગ્યાએ 3 પગ રાખવા પડે, એક લાકડી, અને પછી ડગમગતો ડોહો અથવા તો જે કંઈ XYZ એ વિચારે એવું કે ભૂતકાળમાં સારા કામ કર્યા હોત ને તો આજે મારી આ દશા ના હોત. તરત એને યાદ નથી આવતું, એ પછી પાકે ને ફળ ત્યારે મીઠું લાગે. એક જજે જ્યારે ફેંસલો આપવાનો હતો ત્યારે એક જણને એમ કહેવાય છે કે એવો ફેંસલો આપ્યો કે એને જન્મટીપની સજા થાય, કારણ કે બધા જ જે કાયદાઓના બધા જ જે પેલા હતા એ બધા જ પેલાના ફેવરમાં હતા કે આને ખૂન કર્યું છે. પણ જજને ખબર છે કે સવારમાં વહેલી પરોડીએ જ્યારે મેં જોયો ત્યારે જે માણસને મારી નાખવામાં આવેલો એ માણસ આના હાથે મૃત્યુ નથી પામ્યો. જજને ખબર હતી. કર્મનો સિદ્ધાંત હરિભાઈનો પુસ્તક છે, એમાં આનો ઉલ્લેખ કરવામાં આવેલો. એને ખબર નહોતી. જજને ખબર છે કે જેના માટે હું જન્મટીપની સજા આપી રહ્યો છું હકીકતમાં એ પોતે એ ગુનેગાર નથી, ગુનો કોઈ બીજાએ કર્યો છે, તો આના માથે કેમ ફળ આવ્યું, આને કેમ ભોગવવું પડ્યું. અને એવા સમયે એકાંતમાં બેસીને જજે પેલા આરોપીને કીધેલું કે મને ખબર છે તે આમાં કંઈ કર્યું નથી, તારો કોઈ વાંક નથી, મૃત્યુ તો મેં જોયું છે, કોઈ બીજાએ એને માર્યો છે. તો પછી જજ પણ કર્મના સિદ્ધાંતના એક આગ્રહી હતા એટલે પૂછ્યું તે ભૂતકાળમાં કોઈ આવા કામ કરેલા? તો કે હા, ભૂતકાળમાં એક વખત મેં આવું કામ કરેલું, પણ એનું ફળ મને મળ્યું નહીં અને હું કોર્ટમાંથી છૂટી ગયો. એટલે જજે કીધું કે એ ફળ પાકતું 20 વર્ષ પછી આવ્યું. પારધી અવસ્થાની અંદર આમાં એક પક્ષીઓના ઝુંડની અંદર હળપતી ઝાડ ફેંકી, સળગતી ઝાડ ફેંકી એટલે કેટલાક પક્ષીઓ જે છે ને એ ઝાડમાંથી નીકળી અને ઉડી ગયા, પણ આગના કારણે એ પક્ષીઓ બધાય આંધળા થઈ ગયા અને ઘણા બધા પક્ષીઓ જે હતા 100 પક્ષીઓ ત્યાં મરી ગયા. ફળ તો તૈયાર કરી નાખ્યું એને એના માટે, બરાબર, એને કર્મ તો બાંધી લીધું, પણ હવે આ ફળ મળે ક્યારે એને? આ ફળ એને મળે ક્યારે? બહુ જ પુણ્ય ભેગા કર્યા અને એવા સમયે એ રાજા બન્યો, ચક્રવર્તી રાજા બન્યો, પણ જન્મતાની સાથે જ આંધળો થયો. કારણ કે પેલા પક્ષીઓ જે બચી ગયેલા અને આંધળા થઈ ગયેલા એનું પરિણામ એને ભોગવવું પડ્યું અને એ આંધળો બન્યો. અને એ સમયે એને 100 પુત્ર થયા અને 100 પુત્ર પોતાના કહેવાય ને પોતાની દ્રષ્ટિહીન હોવા છતાંય એ 100 પુત્રના મૃત્યુ પોતે જોયા. અને એ આપણા મહાભારતના ધૃતરાષ્ટ્ર. દેવા તો પડે અંતે હવને નડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે.